સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામમાં સનસનાટી મચાવતી હની ટ્રેપની ઘટના સામે આવી। ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતા હતા। આ ગેંગના 2 મહિલા સહિત કુલ 6 થી વધુ સભ્યોને બારડોલી રૂરલ પોલીસ અને જિલ્લા એલસીબીએ દબોચી લીધા છે। આરોપીઓ સાથે રાખી ઘટના સ્થળે પહોંચીને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। ટીવી સ્ક્રીન પર દેખાતા ઈસમો કે જેઓ વાસના ભૂખ્યા ઈસમોને નિશાન બનાવતા હતા। આ સમગ્ર કૌભાંડની શરૂઆત ડેટિંગ એપ્લિકેશનથી થઈ હતી। આરોપીઓએ ડેટિંગ એપનો ઉપયોગ કરી ભોળા યુવકોને પોતાની જાળમાં ફસાવતા હતા। આ કેસમાં ફરિયાદીના ભાઈને આરોપી મહિલાઓએ વાતચીતમાં ભોળવી મોત ગામની રાધાકૃષ્ણ સોસાયટીના ઘર નંબર 2માં મળવા માટે બોલાવ્યો હતો। યુવક જેવો ત્યાં પહોંચ્યો તરત જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ટોળકીના અન્ય સભ્યો ત્યાં ત્રાટક્યા હતા। આ શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી। યુવકને ડરાવવા માટે આરોપીઓએ તેને રૂમમાં પૂરી દઈને ઢોરમાર માર્યો હતો અને ધમકી આપી હતી કે જો તારે બળાત્કારના કેસમાં ન ફસાવવું હોય તો પૈસા આપવા પડશે। નકલી પોલીસ બનેલા આ શખ્સે યુવક પાસે ₹2.5 લાખની માંગણી કરી હતી। જોકે આ બાબતે પોલીસને જાણ થતાં બારડોલી રૂરલ પોલીસ અને જિલ્લા એલસીબીએ તાત્કાલિક પગલાં લીધા હતા। हाल પોલીસે અક્ષય ચેખલિયા, સંજય ચૌહાણ, મયુર ટાયડે, અલ્પેશ ઉર્ફ વિક્રમ વાઘેડા, કૃષ્ણા રામ તથા 2 મહિલા મળી તમામ આરોપીઓને બારડોલી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસને શંકા છે કે આ ગેંગ અગાઉ પણ અનેક લોકોને આ રીતે હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હોઈ શકે છે। હાલમાં પોલીસ દ્વારા આરોપીઓ સાથે રાખી ઘટના સ્થળે પહોંચીને રિકન્સ્ટ્રક્શન કરી વધુ માહિતી મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે અને આરોપી વિરુદ્ધ વધુ કડક કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હની ટ્રેપના 2 ગુના દાખલ કરેલા છે। હકીકત એવી છે કે મોતાની રામકૃષ્ણ સોસાયટી છે, તેમાં આ બધા આરોપીઓ છે, કુલ 2 મહિલા અને 6 પુરુષો છે, 8 જણે ડેટિંગ એપ બનાવી અને એમાં છોકરીઓના ફોટા મોકલી અને અહીં આ રીતની વ્યવસ્થા થાય છે એવું કહી અને આધેડને એમણે ફસાવેલા। એ આધેડ ત્યાંથી મોતા આવેલા અને એ સોસાયટીમાં જે લોકેશન આપ્યું હતું ત્યાં ગયેલા। લોકેશન ઉપર એ રૂમની અંદર ગયા પછી 2 મહિલાઓએ તેમની સાથે મારપીટ કરી અને કીધું કે અમે તમને બળાત્કારમાં ફસાવી દઈશું, નહીંતર અમને ₹20 લાખ આપો। મીનવાઇલ 6 માણસો આવે છે અને એ એમ કહે છે કે ભાઈ અમે પોલીસ છીએ અને અમને ખબર પડી ગઈ છે અને તમે આવા ધંધા કરો છો એટલે ચલો પોલીસ સ્ટેશને એમ કરી અને એને ધમકાવે છે અને એની પાસે પણ એ લોકો પૈસાની માગણી કરે છે। મામલો ધીરે ધીરે બાર્ગેનિંગ કરતા 2.5 લાખ સુધી આવે છે। હવે આ જે ભાઈ જે ભોગ બનનાર છે એ 2.5 લાખ લેવા માટે પોતાના ભાઈને ફોન કરે છે અને એનો ભાઈ છે એ બહુ સજાગ માણસ કહેવાય કે એણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો, એલસીબીનો। એલસીબીની ટીમ અને રૂરલની ટીમ બંને જગ્યા પર પહોંચે છે તો આ આરોપીઓમાંથી 2 નથી હોતા પણ 6 એટલે 2 મહિલા અને બીજા 4 જણ હાજર હોય છે। એમને ત્યાં પકડી લે છે અને પોલીસ સ્ટેશને લઈ આવે છે, આગળની પૂછપરછ કરે છે। પૂછપરછ દરમિયાનમાં ખબર પડે છે કે આ લોકોએ તો અગાઉ પણ આવો બનાવ આ જ જગ્યાએ એક ભાઈનો કરેલો છે, તો એને પણ બોલાવીને એની પણ ફરિયાદ લેવામાં આવે છે। એમ 2 ફરિયાદો દાખલ કરીને આરોપીને અટક કરવામાં આવે છે। આગળની તપાસ પીઆઈ પોતે કરી રહ્યા છે। હવે આગળની તપાસમાં આ ટીમ કોને કોને કઈ રીતે કેટલી વાર ફસાવેલા છે એ તપાસ અત્યારે ચાલુમાં છે અને આને વધુમાં વધુ કડક સજા થાય એવી તમામ પ્રકારના અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આરોપીનો કોઈ ભૂતકાળ ઇતિહાસ? આરોપીનો આમ ભૂતકાળ ઇતિહાસ નથી, પણ આ હની ટ્રેપમાં 2 ગુના એના ઉપર જ દાખલ થયા, એટલે અગાઉ પણ હની ટ્રેપમાં આવેલો છે। અને હની ટ્રેપ વસ્તુ એવી છે કે ઘણીવાર માણસ છુપાવે છે, પોતે પૈસા આપીને છટકવાની વાત કરે છે, આબરૂ નીતિ કે કોઈ પણ ભોગે, એટલે એ રીતના અત્યારે કંઈ એવું મળતું નથી, પણ બીજા કોઈ ગુનામાં સંડોવણી હશે તો એ તપાસ કરવામાં આવશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।